એ તો બેની મરે દુઃખ થાય પણ નાનપણમાં જોને જેના માવતર મરે એને જ્યારે દર્શનાવાય તમે સ્વર્ગે સીધાઓ શાંતા માત વંદન મારી માવલડે તમે રાખો આકુળ કેરી લાજ વંદન મારે માવલડે દીકરા કનો ભાઈ નવે એવા દીકરા ઘનશ્યામ ભાઈ નવે હે તમે સાંભળો મારી માત આ ભવના બંધન પૂરા થયા હવે કોને લીલા બેન વિનવે હે દીકરી ભાવના બેન વિનવે તમે સાંભળો મારી માત આ પાલવ તમારો છૂટી ગયો હે જે આ પાલવ તમારો છૂટી ગયો હવે કોને હોરી માતા વંદના મારી માવલડી હંસા બેન નવે એવા વહુ દેવો બેન નવે એવા વહુ હંસા બેન નવે એવા વહુવારો રસીલા બેન નવે
એ જે તમે સાંભળો સાસુ માતા આ ભવના બંધન પૂરા થયા હવે ભૂલાજો અમારી માતા વંદના મારી માવલડી પ્રદીપ ભાઈ નવે એવા પુત્ર તુષાર ભાઈ પરાગ ભાઈ નવે હે જેવા પુત્ર હાર્દિક ભાઈ નવે તમે સાંભળો દાદી માતા આ પાલવ તમારો છૂટી ગયો હે યમને વહુ સુરીતાબેન નવે એ એવા વહુ વંદનાબેન નવે એ એવા વહુ પુનિતાબેન નવે એવા વહુ મોનિકાબેન નવે તમે સાંભળો સાસુ ભવના બંધન પૂરા થયા હવે શોભિતાબેન નવે જેવા પોતરી મનીષાબેન અસ્મિતાબેન નૈનાબેન મીરાબેન મયુરીબેન વર્ષાબેન કૃષ્ણાબેન હિરલબેન પ્રીતિભાબેન નવે તમે સાંભળો દાદી પાલવ તમારો છૂટી ગયો હવે
કદાચ ચોથી પેઢી છે દીકરાના દીકરાને એવું હોય કે માનો પાલો છે ને એ બધું છે. કદાચ વીજળીના કડાકા ભડાકા થતા હોય તમે કદાચ ગમે એવા ફટાક્યા ફોડો પણ એ ધોડી ખોળામાં કરી જાય ને બા ખાલી માથે હાટલો ઓડાડી દે ને એક છેડો એટલે છોકરો હું તો એમ કે ભલે હવે જેવા કડાકા ને ભડાકા થાય એવા આ ફૂલડાની ફોરે અમારે જલ જીયા રક્ષ એને અને પ્રેક્ષા હે આ ફૂલડાની ફોરમ તમને વિનવે તમે સાંભળો દાદી વાત આ પાલવ તમારો છૂટી ગયો હવે શ્રદ્ધાંજલિ ગાય ને એટલે બે હાથ જોડીને ફરજિયાત તાલી પાડવાની છે. તમને બે હાથ જોડીને વિનંતી છે તો જ આ શ્રદ્ધાંજલિ પોગે. આપણે બે ત્રણ કડે ધાંડે ખાવું થાકી જતા હોય ને પણ આમાં જે કઈ પોઈન્ટ મળે ને એ બાના શરણમાં દેતો જવાનું છે. મેં એવું સાંભળ્યું છે કે ઉપર જઈને પાપ અને પુણ્યના લેખા લેવાય છે મારા વાલા. એમાં જો કઈ અડધું પોઈન્ટ ઘડતું હોય અને મારા અને તમારામાંથી જોઈને અડધું પોઈન્ટ મળી જાય ને તો એનો સ્વર્ગમાં વાસ થઈ જાય. એટલે આ બે હાથે તાલી પાડીને સાથ દેજો. હરે રામ હરે રામ 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 હરે હરે. ભોળાનાથ મહાદેવ